अधिक मासना पावन अवसरे स्नेह सेतु चैरिटेबल ट्रस्ट द्वारा नवसारी मोडगाची पंचनी वाड़ी खाते भव्य कृष्ण भक्ति रस कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તિ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના મહિમાને ઉજાગર કરવા માટે પારણા શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર અને આકર્ષક રીતે પારણા શણગાર્યા હતા। સ્પર્ધાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં નવસારી મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાયેલા અશોકભાઈ ધોરાજીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગનાનીનું સન્માન કરવામાં આવ્યું હતું। કૃષ્ણ ભક્તિના આ માહોલમાં બંને મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા સમાજલક્ષી અને ધાર્મિક પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં અધિક માસના મહત્વ અંગે માર્ગદર્શન આપવા માટે સંત શ્રેણી ઉપસ્થિતિ રહી હતી। તેમણે ઉપસ્થિત બહેનો અને ભક્તજનોને અધિક માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ કૃષ્ણ ભક્તિ રસનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નવસારીના અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના દરેક કાર્યક્રમમાં શહેરના આગેવાનોની ઉપસ્થિતિ સંસ્થાની ગરિમામાં વધારો કરે છે। મહિલા મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ ભક્તિમય અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આયોજકોએ કાર્યક્રમમાં હાજરી આપનાર તમામ મહેમાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ અમારી સત્યસાઈ સેવા लाइट आवे ने तो नहीं मजा સૌપ્રથમ તો ઘણીવાર આપણે ઘણા કમિશનરો, ધારો કે સુરતમાં એસઆર રાવ એ પણ નવનિયુક્ત છે 1/4/2026 થી 31/3/29 ટેન્યુઅર માટેના। સન્માન સાયન્સવરમ ગ્રુપના તમામ જે બી કોઈ અહીંયા બેઠા છે શું કહેવાય કલાકારો, પાડનારા ગૌતમ સર, મારા માટે તો શૈક્ષણિક માર્ગદર્શક પણ એમણે માઇલસ્ટોન મૂક્યો છે એવા આદરણીય સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ કાર્યો કરતું આવ્યું છે, એનાથી આપ સૌ જાણીત જ છો। અધિક માસ નિમિત્તે આજરોજ
શ્રી નવસારી મૂળ ગાજી પંચની વાડી ખાતે એક કૃષ્ણ ભક્તિ રસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાં કૃષ્ણ ભગવાનનો મહિમા હોવાથી પારણા સ્પર્ધાની હરીફાઈ જે અમે અહીં રાખી છે એમાં ઘણા બધા બહેનોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખૂબ સરસ પારણા શણગાર્યા છે. આ ઉપરાંત આજ રોજ આપણા નવા વરાયેલા મેયર શ્રી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાનીનું પણ સ્વાગતનો મોકો અમે લઈ લીધો. આટલા સારા કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તિની સાથે એમને શુભેચ્છા આપી અને એમનું સન્માન કર્યું. આજ રોજ જિજ્ઞેશભાઈ પ્રજાપતિ દ્વારા એક સુંદર કાર્યક્રમનું અહીં આયોજન કરેલ છે અને અધિક માસનું મહાત્મ્ય સમજાવવા માટે પણ એક સંત આવ્યા છે જે બહેનોને અધિક માસનું મહત્વ સમજાવશે અને ત્યાર પછી કૃષ્ણ ભક્તિ રસનો ગુણગાન કરાવશે. આ પ્રસંગે નવસારીના ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યક્રમમાં નવસારીના માનવંતા મહેમાનો ઉપસ્થિત રહે છે અને અમારી ગરિમા વધારે છે. આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પડે એ રીતે નવસારીની જનતાને અને ખાસ કરીને મહિલા મંડળના બહેનોને અમે અપીલ કરી હતી અને ખૂબ મોટી સંખ્યામાં એ લોકો અહીં ઉપસ્થિત છે. એ સર્વેનો પણ આ તકે આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.